ત્યારબાદ આપણે 10મું જોઈએ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. એટલે કે આવક અને સંપત્તિ જે છે તેની સમાન રીતે દરેક લોકોમાં વહેંચણી થયેલી જોવા મળતી નથી. 1991ના આર્થિક સુધારા એટલે કે નાણાંને લગતા જે સુધારા 1991માં થયા હતા તે સમય બાદ એટલે કે સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. એટલે કે આર્થિક સુધારા જે 1991માં થયા હતા તે પછીના સમયગાળામાં ભારતના લોકોની જે માથાદીઠ આવક છે તેમાં વધારો થયો છે અને સાથે સાથે તેની આર્થિક વૃદ્ધિ એટલે કે નાણાંને લગતી વૃદ્ધિ પણ એટલે કે રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો છે. પરંતુ તેમ છતાં પણ આવકની અસમાન વહેંચણીને કારણે એટલે કે ભારતના દરેક લોકો પાસે આવકનો જે હિસ્સો છે તે સમાન રીતે વહેંચાયેલો નથી. એટલે આવકની વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. એટલે કે ગરીબીમાં છે એ ઘટાડો તો થયો છે પરંતુ બીજા દેશની સરખામણીએ અને ભારતની વસ્તીના અનુસંધાને જોઈએ તો મોટા પ્રમાણમાં ઘટાડો થયો જોવા મળતો નથી. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ એટલે કે જેવી રીતે આવકની અસમાનતા વધી છે તેવી રીતે આપણે જોઈએ તો એક તરફ ઉચ્ચ જીવનધોરણ અને ઉચ્ચ સગવડતો ભોગવતો ધનિક વર્ગ તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. એટલે કે ભારતમાં આવકની જે અસમાન વહેંચણી થયેલી છે તેને અનુસંધાને જોઈએ તો બે પ્રકારના વર્ગો છે તે આપણને ભારતમાં જોવા મળે છે. જેમાં એક વર્ગના લોકો છે કે જે ઉચ્ચ જીવન ધોરણ એટલે કે પોતાની જે પાયાની જરૂરિયાતો તો ખૂબ સરળતાથી સારી રીતે પૂરી કરે જ છે, સાથે સાથે ખૂબ ઊંચા પ્રમાણની જે ઉચ્ચ સગવડતા છે તે પણ પોતે સરળતાથી મેળવી શકે છે. એટલે ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો એક બાજુ છે તે ધનિક વર્ગ જોવા મળે છે, જ્યારે બીજી તરફ કેવો વર્ગ જોવા મળે છે તો કે ઓછી આવક ધરાવતા મકાન વિહોણા એટલે કે તેની માથાદીઠ આવક પણ ખૂબ ઓછી છે. મકાન વિહોણા એટલે કે તેની પાસે રહેવા માટે ઘરની પણ સુવિધા નથી, તેમજ ગંદા વસવાટોમાં વસતા કારણ કે તેની પાસે મકાન છે તેની સારી એવી સગવડ નથી એટલા માટે તે કેવા વસવાટોમાં રહે છે, ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી એટલે કે જે પાયાની જરૂરિયાતો છે રોટી, કપડાં અને જમીન તેમજ ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની એટલે કે આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ અને ખોરાક તે પણ લઘુત્તમ પાયાની જરૂરિયાતો છે તેનાથી પણ વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. એટલે કે આવી જરૂરિયાતો પણ સંતોષી ન શકતો હોય તેવો ખૂબ જ ગરીબ વર્ગ જોવા મળે છે. નીચેના કોષ્ટકમાં USA એટલે કે અમેરિકા અને UK એટલે કે યુનાઇટેડ કિંગડમ અને ભારતના ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવે છે. એટલે કે ભારતમાં ટોચના 1% વસ્તી એટલે કે ભારતમાં જેટલી કુલ વસ્તી છે તેમાંથી 1% વસ્તી છે તેની પાસે જે નાણું છે તેનો મોટા ભાગનો હિસ્સો છે તે તેની પાસે જોવા મળે છે. બાકીના 99% વસ્તી પાસે જે બાકી રહેતો નાણાંનો હિસ્સો છે તે આ 99% વસ્તી પાસે વહેંચાયેલો જોવા મળે છે. ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો એટલે કે જેટલી વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે તેનો હિસ્સો જોઈએ તો દેશ આપેલો છે US, અમેરિકા, UK અને ભારત. જેમાં વર્ષ 1998માં જોઈએ તો ભારત એટલે કે ટોચની 1% જે વસ્તી છે તેમાં 15.2 રાષ્ટ્રીય આવકનો હિસ્સો 15.2% જોવા મળે છે. વર્ષ 2012માં તે રાષ્ટ્રીય આવકનો હિસ્સો 18.9%, જ્યારે યુકેમાં 1% વસ્તી પાસે છે જેટલી રાષ્ટ્રીય આવક હશે તેના 12.5% રાષ્ટ્રીય આવકનો હિસ્સો જોવા મળે છે, જ્યારે વર્ષ 2012માં 12.7%. જે ભારતમાં જોઈએ તો જે ટોચની 1% વસ્તી છે તેની પાસે જે આખા દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે તેનો હિસ્સો કેટલો જોવા મળે છે તો કે 9% અને વર્ષ 2012માં તે 12.6% જેટલો જોવા મળે છે. ભારત આમ ત્રણેય દેશોમાં વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012ની 1% ટોચની વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે તે વધતો રહ્યો છે. એટલે કે બાકીના જે 99% વસ્તીના લોકો છે, 99%
જે કુલ વસ્તીના 99% લોકો છે તેની પાસે બાકીનો હિસ્સો વહેંચાયેલો જોવા મળે છે. વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસમાં 15.2%થી વધીને 18.9% થયો છે. જેવી રીતે યુકેમાં 12.5%થી વધીને 12.7% અને ભારતમાં જોઈએ તો 9.9%થી વધીને 12.6% થયો છે. ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે. એટલે કે જે વાસ્તવિક રાષ્ટ્રીય આવક જે છે આખા દેશની, તેમાં વસ્તીના 1% વસ્તી પાસે આ રાષ્ટ્રીય આવકનો ખૂબ જ વધારે પ્રમાણમાં ભાગ છે તે જોવા મળે છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો એટલે અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક છે. એટલે કે આપણા દેશમાં જે ગરીબ અને ધનિક વચ્ચે જે આ નાણાંની ફાળવણી થયેલી જોવા મળે છે, એમાં જે ખૂબ જ મોટા પ્રમાણનું અંતર જોવા મળે છે તે ભારતમાં પ્રવર્તમાન એટલે કે ભારતમાં હાલના સમયે જે ગરીબી છે તેનો જ નિર્દેશ કરતો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ બેરોજગારીનો ઊંચો દર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય છે અને આવી સ્થિતિને બેરોજગારની સ્થિતિ પણ કહેવામાં આવે છે. પ્રવર્તમાન વેતન દર એટલે કે વર્તમાન સમયમાં જે વેતન ચાલતું હોય તે વેતન દરમિયાન તે વેતન અનુસાર કામ કરવાની તેનામાં ઈચ્છા પણ હોય, કામ કરવાની શક્તિ પણ હોય અને કોઈ પણ કાર્ય કરવા માટે તેની પાસે લાયકાત પણ હોય, તેમ છતાં પણ તેને કામ ન મળે તો તેને બેકાર કહેવામાં આવે છે. એટલે કે કોઈ એક વ્યક્તિ હોય તેની પાસે છે એ ડિગ્રી પણ હોય, બરાબર, તેને કામ કરવાની શક્તિ પણ હોય, પ્રવર્તમાન એટલે કે હાલની વેતન પ્રમાણે તેને ઈચ્છા પણ હોય નોકરી, વ્યવસાય કે ધંધો કરવાની, છતાં પણ તેને જો કામ ન મળે તો આવી સ્થિતિને બેકાર એટલે કે આવા વ્યક્તિને બેકાર કહે છે અને આવી પરિસ્થિતિને બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠામાં સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. એટલે કે ભારતમાં આયોજનની શરૂઆતમાં એટલે કે ભારતમાં સ્વતંત્રતા બાદ ભારતમાં દર 5 વર્ષ માટે છે એ પંચવર્ષીય યોજનાઓનું આયોજન કરવામાં આવતું હતું. તેમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ, કારણ કે સ્વતંત્રતા મળી તેના થોડાક જ સમય બાદ આર્થિક વિકાસ છે તે જોઈએ શકીએ આપણે કે એટલો બધો વધારે પ્રમાણમાં થયેલો જોવા મળતો ન હોય, તો તેવા નીચો આર્થિક વિકાસ અને ત્યારબાદ 1991 પછી જે રોજગારી વિહોણી વૃદ્ધિ એટલે કે ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં, માથાદીઠ આવકમાં તો વધારો થયો, સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો, પરંતુ રોજગારી મળી રહે તેવા કોઈ પણ ક્ષેત્રોનો વધારે વિકાસ થયો નહીં. એટલે રોજગારી છે તે દરેક વ્યક્તિને છે જો રોજગારીનું સર્જન ન થાય તો દરેક વ્યક્તિને રોજગારી મળતી નથી. એટલા માટે કે ભારતમાં શરૂઆતમાં છે એ નીચો આર્થિક વિકાસ હતો અને 1991 પછી જોઈએ તો રોજગારી વિહોણી વૃદ્ધિ થઈ હતી. તેને કારણે બેરોજગારી સર્જનનો દર અને વધતા શ્રમના પુરવઠામાં એટલે કે સતત વસ્તી છે તે તો વધતી જ જાય છે, તેને કારણે બેરોજગારીનો દર છે તે કેવો રહ્યો છે? ઊંચો રહ્યો છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. એટલે કે વ્યક્તિ છે બેરોજગારીની સ્થિતિમાં એટલે કે જ્યારે બેરોજગારીની સ્થિતિ જોવા મળે, બરાબર, જે લોકોને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા હોય છતાં પણ તેને જો કામ ન મળે તો પોતાને આવક થતી નથી. એટલે વ્યક્તિ છે આવકના અભાવે એટલે કે જો રોજગારી મળે તો તેને આવક પ્રાપ્ત થાય, જો બેરોજગારીની પરિસ્થિતિ હોય તો આવક છે તે મળતી નથી. એટલે વ્યક્તિ છે આવકના અભાવે પોતાની એટલે કે વ્યક્તિને આવક ન મળે તો પોતાની અને પોતાના કુટુંબની જે પાયાની જરૂરિયાતો છે તે પણ પોતે ખરીદી શકતો નથી, સંતોષી શકતો નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ છે ઊંચું રહે છે. એટલે કે બેરોજગારીની સ્થિતિને કારણે પણ ગરીબીનું પ્રમાણ છે તે ઊંચું જોવા મળે છે. ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો હતો. ભારતમાં ક્યાં સુધી? તો કે વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર છે એ 9%ની આસપાસ રહ્યો હતો. એટલે કુલ વસ્તીના 9% જેટલી વસ્તી છે તે કામ વગરની જોવા મળતી હતી તેવો આપણે અંદાજ
લગાવી શકીએ. જ્યારે વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે, એટલે કે શ્રમ બ્યુરો જે સંસ્થા છે તેના દ્વારા બેરોજગારીની મોજણી, એટલે કે બેરોજગાર વ્યક્તિઓની તેનું જે માપ કાઢવામાં આવે છે, તેની નોંધણી કરવામાં આવે છે, તે પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળે છે. 15 વર્ષથી મોટી ઉંમરના લોકો, કારણ કે 15 વર્ષથી નાની ઉંમરના જે વ્યક્તિ હોય તેને બાળક તરીકે ઓળખવામાં આવે છે, જેથી કરીને તે રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી, તે રોજગારીમાં પોતાનો હિસ્સો આપી શકતા નથી. એટલે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં જે બેરોજગારીનો દર છે તે 4.9% જેટલો જોવા મળ્યો હતો. જ્યારે ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે બેરોજગારીનો દર છે તે 5.5% જોવા મળ્યો હતો. તે કયા વર્ષની વ્યક્તિઓ? તો કે 15 વર્ષ કે તેનાથી વધુ વયની વ્યક્તિઓમાં બેરોજગારીનો દર છે તે આપેલો છે. ત્યાર પછી આપણે જોઈએ કે ગરીબીના કારણો. કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે, એટલે કે કોઈ પણ સમસ્યા હોય તેનું સારી રીતે તેનો ઉકેલ થાય અને તે માટે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાનો ઉપાય કરવા જોઈએ. ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા ખૂબ જ જરૂરી છે. એટલે કે ગરીબી સમસ્યા છે એ કેના કારણે ઉદ્ભવી છે, તો તેના માટે પહેલાં તેના કારણો જાણવા જરૂરી છે, તેને સમજવા અને ત્યારબાદ તે સમસ્યાને દૂર કરવા માટે આ કારણો જાણવા જરૂરી છે. ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે, જેમાં પહેલું છે ઐતિહાસિક કારણો. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદી એટલે કે ઈસવીસન પ્રમાણે જોઈએ તો ઈસવીસન 1600થી લઈને 1700 સુધીનો સમયગાળો. તો 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે બીજા દેશોની સરખામણીમાં ભારતને જોઈએ તો ઇતિહાસકારોના મત અનુસાર 17મી સદીમાં ભારત છે તે વધુ શહેરીકૃત, એટલે કે વધારે પ્રમાણમાં શહેરો તેના વિકસિત અને વ્યાવસાયિક, એટલે કે ઘણા બધા લોકો છે એ ખૂબ જ વધારે વ્યવસાય હોય તેવું રાષ્ટ્ર હતું. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું. એટલે કે બીજા દેશમાં વેપારમાં ભારત છે તે કેની નિકાસ વધારે કરતું હતું? તો કે સુતરાઉ કાપડની નિકાસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હિસ્સો ધરાવતું હતું. નિકાસ એટલે કે એક દેશ આપણા દેશમાંથી બીજા દેશમાં આપણી ચીજ વસ્તુઓનું વેચાણ થાય તેને નિકાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અન્ય દેશમાંથી આપણા દેશમાં કોઈ ચીજ વસ્તુઓને ખરીદવામાં આવે તો તેને આયાત કહેવામાં આવે છે. તો વેપારમાં ભારત છે તે સુતરાઉ કાપડની નિકાસમાં ખૂબ જ ફેમસ હતું, મોટો હિસ્સો ધરાવતું હતું અને તેની સાથે સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ કરતું હતું. એટલે કે ભારત કાપડની સાથે સાથે સિલ્ક, ચોખા વગેરેની નિકાસ પણ કરતું હતું. પરંતુ ભારતમાં જ્યારે અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળી ગઈ. એટલે કે જ્યારે 17મી સદી દરમિયાન છે એ ભારત કાપડ સિવાયની પણ ચીજ વસ્તુઓની નિકાસ કરતું હતું. શહેરીકરણ પણ હતું, એટલે કે શહેરો છે તે પણ ખૂબ જ વિકસિત હતા, ગ્રામ્યના લોકો પણ ખૂબ જ વ્યવસાયો સાથે જોડાયેલા હતા અને ગરીબીનું પ્રમાણ પણ ઓછું હતું. પરંતુ જ્યારથી ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ પ્રજા, ડચ વગેરે પ્રજાઓ છે એનું આગમન થયું, એના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિ, સંસ્થાનવાદી એટલે કે જે જુદી જુદી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી હતી તે પોતાની સંસ્થાઓની સ્થાપના કરતા અને ધીમે ધીમે ભારત ઉપર કબજો કરતા હતા. તો આવી સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કેવી થઈ ગઈ? ખૂબ જ નબળી થઈ ગઈ, કથળી ગઈ હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ્યારે અંગ્રેજો છે ભારત પર શાસન કરતા હતા તે સમય દરમિયાન ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય, ખૂબ જ નાજુક બની ગઈ હતી કે તેમાંથી જેટલો ભારત દેશ સમૃદ્ધ હતો તે હવે એટલો સમૃદ્ધ રહ્યો ન હતો. એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી, કારણ કે સિંચાઈની એટલી બધી સગવડતાઓ ત્યારે પ્રાપ્ત ન થતી, જેથી કરીને ખેતીનો મુખ્ય આધાર શું રહેતો હતો? વરસાદ. જો વરસાદ થાય
તો જ ખેતરમાંથી પાક છે તે મેળવી શકાતો હતો. અને ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. એટલે કે જ્યારે અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યું ત્યારે પણ કૃષિ ક્ષેત્રનો વિકાસ વધારવા માટે તેણે પણ કાંઈ જ પ્રયત્નો કર્યા ન હતા. એટલે કે તેણે સિંચાઈ માટે મૂડીરોકાણમાં સિંચાઈ માટે છે એ મૂડીરોકાણ અંગ્રેજોએ પણ કરેલું ન હતું, તેમાં તેણે પણ રસ દાખવ્યો ન હતો. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળ એટલે કે વરસાદ ન પડવાની સ્થિતિ. લાંબા સમય સુધી વરસાદ ન પડે તો તેને દુષ્કાળ કહેવામાં આવે છે. તો એક તો વરસાદ છે તેના આધારિત ખેતી હતી. અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે તેણે સિંચાઈની પણ વ્યવસ્થા ન કરી દીધી. અને બીજી બાજુ કે ઘણી વખત વારંવાર દુષ્કાળો જેવી પરિસ્થિતિ ચાલતી હતી. જમીનદારી પ્રથા એટલે કે જે લોકો ધનવાન હોય તેની પાસેથી ગરીબ ખેડૂત વર્ગ છે તે ઉછીના નાણાં લેશે અને તેના બદલામાં તેને વ્યાજ પણ ચૂકવવું પડશે. તો આવી જે જમીનદારી પ્રથા હતી, જો તેને વ્યાજ ન ચૂકવે, તેની રકમ ન ભરી શકે તો જે વ્યક્તિ પાસેથી નાણાં લીધા હોય તે વ્યક્તિ જમીન કબજે કરી લે. તો આવી જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ એટલે કે જમીન ઉપરનો જે અંગ્રેજો દ્વારા ટેક્સ લેવામાં આવતો હતો તેનું પ્રમાણ પણ હવે વધી ગયું હતું. ત્યારબાદ સાંત પ્રથા એટલે કે જમીન વાવવા માટે જે ઉછીના નાણાં જમીન વાવવા માટે જે જમીનના માલિક છે તેને નાણાં છે તે ચૂકવવા પડતા હતા. તે પ્રથા હોય તેને સાંત પ્રથા કહેવાય, જેનો દર પણ ખૂબ જ વધી ગયા હતા. વગેરે કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, સાહુકારો એટલે કે જેની પાસે જમીન હતી તેવા જમીનના માલિકો, સાહુકારો એટલે કે જેની પાસે ખૂબ જ ધનિક લોકો જે સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા હતા. એટલે કે જે ગરીબ ખેડૂત વર્ગ હતો તે સિંચાઈની સગવડ ન હતી, વરસાદ અનિયમિત હતો, વારંવાર દુષ્કાળો પડતા હતા. જમીનદારો છે, સાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા છે એ ધિરાણ ગરીબ ખેડૂત વર્ગ લેતા હતા અને એ ગરીબ ખેડૂત વર્ગને મોટા પ્રમાણમાં વ્યાજ અને જે તેની મુદ્દલ હતી તે ચૂકવવું પડતું હતું. આને કારણે વ્યાજના બોજા હેઠળ છે ઘણા બધા ગરીબ ખેડૂતો દબાઈ ગયા હતા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા, કારણ કે તેની પાસે છે એ લીધેલા ધિરાણના નાણાં ચૂકવવા માટે જો પૈસા ન હોય તો ત્યારે જેની પાસેથી નાણાં લીધા હોય તેવા વ્યક્તિ પોતાની જમીનને કબજો કરી લેતા. એટલે ખેડૂતો છે જમીન વિહોણા એટલે કે જમીન વગરના બનતા ગયા હતા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. પહેલાંના સમયમાં જેટલું કૃષિ છે તે સમૃદ્ધ હતી તે હવે સમૃદ્ધ રહી ન હતી, કારણ કે ખેડૂત અને ખેતી બંને છે તે કેવા બની ગયા? બેહાલ બની ગયા. તેને પરિણામે ગરીબીમાં છે તે વધારો થતો ગયો, કારણ કે કુલ વસ્તીના 70% લોકો છે માત્ર ને માત્ર કૃષિ પર આધાર રાખે છે અને આવી કૃષિ છે તે ખૂબ જ કૃષિ અને કૃષિ પરનું ઉત્પાદન ખૂબ જ નબળું પડતું હોવાથી તેની સાથે સંકળાયેલા લોકો છે તે પણ ખૂબ જ ગરીબ બનતા ગયા. ઉદ્યોગ અને વ્યાપારી બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય. ઉદ્યોગો અને વ્યાપારની બાબતમાં એટલે કે ઉદ્યોગોની બાબતમાં ઉદ્યોગ નીતિ અને વેપારની બાબતમાં જે વેપાર નીતિ અને કર નીતિ, કર એટલે ટેક્સ, અત્યારે જે હાલ આપણે જીએસટી દ્વારા ચૂકવીએ છીએ તેવી રીતે ત્યારે કર ચૂકવવો પડતો હતો, બરાબર. તો અંગ્રેજો દ્વારા છે ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ એટલે કે વેપાર માટેના એવા કાયદાઓ ઘડ્યા હતા. કર નીતિ એટલે કે ટેક્સ માટેના કાયદાઓ તેમજ ઔદ્યોગિક નીતિ એટલે કે જો ઉદ્યોગોની સ્થાપના કરવી હોય, ઉદ્યોગોને ટકાવી રાખવા હોય તો તેના માટે પણ મોટા પ્રમાણમાં નાણું છે તે ચૂકવવું પડતું હતું. અને આને કારણે અંગ્રેજોને ભારતમાં વેપારથી શું થતો હતો? ફાયદો થતો હતો. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રબંધો મૂકવામાં આવ્યા હતા અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી હતી. એટલે કે ભારતીય નિકાસો માટે ભારતમાંથી જે ચીજ વસ્તુઓની નિકાસ થાય છે તે નિકાસ માટે યુરોપના બજારમાં વિવિધ પ્રબંધો એટલે કે જે ભારતમાંથી જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય અને બીજા દેશોમાં નિકાસ થાય છે, યુરોપના દેશોમાં નિકાસ થાય છે, તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. એટલે કે તેની ઉપર છે તે કાયદાઓ દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યા હતા.
જ્યારે ઇંગ્લેન્ડમાં જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું તેને ભારતમાં લઈ આવવામાં આવતી હતી અને તેના વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો, એટલે કે પોતાના દેશની ચીજવસ્તુઓનું જે ઉત્પાદન થયું છે તે ભારતમાં વેચવા માટે લાવતા હતા અને સાથે સાથે કર રાહતો, એટલે કે તેના ઉપર જે ટેક્સ ચૂકવવો પડે છે તેમાં પણ રાહત આપતા હતા અને ઘણી છૂટછાટો આપવામાં આવી હતી. તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણે છે ધોરણ 9માં શીખી ગયા છીએ, ભણી ગયા છીએ કે અંગ્રેજોએ રેલવેની શરૂઆત કરી હતી મુંબઈ અને થાણા વચ્ચે 1853માં છે એ શરૂઆત કરવામાં આવી હતી. તો અંગ્રેજો છે એ પોતાની ચાલાકીથી પોતાના દેશમાં ઇંગ્લેન્ડમાં જે ચીજવસ્તુઓનું વેચાણ થાય છે એના માટે ભારતમાં લાવવા માટે કર ટેક્સ છે એ પણ ઓછો રાખતા હતા અને તેમાં વધારે છૂટછાટો પણ આપતા હતા અને પોતાના દેશની ચીજવસ્તુઓનું જે ઉત્પાદન થાય છે એને અન્ય દેશોના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે કેની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી? તો કે રેલવે છે તેના દ્વારા જુદા જુદા પ્રદેશોમાં પોતાનો માલસામાન છે એ પહોંચાડી અને નફો મેળવતા હતા. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિવેશ પ્રાપ્ત થયો. તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો. આ પ્રકારની નીતિથી, એટલે કે ભારતના લોકોનું શોષણ કરી અંગ્રેજોને ભારતમાં જે ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, એટલે કે જે નફો પ્રાપ્ત થયો તેનું તેઓ, એટલે કે જે અંગ્રેજોને જેટલો નફો પ્રાપ્ત થતો હતો આવી નીતિથી, તેને કારણે ઇંગ્લેન્ડમાં પોતે મૂડીરોકાણ કરી, એટલે કે નાણું છે તેને રોકી ઉદ્યોગોમાં રોક્યું, જેથી કરીને ઇંગ્લેન્ડના ઉદ્યોગો ખૂબ જ સમૃદ્ધ થતા ગયા અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે, એટલે કે ઉદ્યોગોનું પ્રમાણ પણ ઇંગ્લેન્ડમાં વધારતા ગયા, ત્યાંના ઉદ્યોગો સમૃદ્ધ થતા ગયા અને ત્યાંથી જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય તેના બજાર માટે છે ભારતીય બજારોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને અહીંના બજારોમાં જ્યારે માલસામાન વેચવામાં આવે ત્યારે ખૂબ જ ઊંચી કિંમતે છે એ વેચવામાં આવતો હતો, જેથી કરીને ભારતના લોકો ખૂબ ઊંચી કિંમત આપીને ચીજવસ્તુઓની ખરીદી કરવી પડતી હતી અને જેથી કરીને ભારતના લોકો વધારે ને વધારે ગરીબ બનતા ગયા. આ વ્યવસાયમાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી, કારણ કે નીતિઓ ઘડનાર છે એ પણ અંગ્રેજ હતા અને તેનો અમલ કરાવનાર પણ અંગ્રેજ જ હતા. કોઈ પણ વખત છે ન્યાય આપવાનો થતો હોય તો પણ અંગ્રેજ જ હતા, જેથી કરીને આવી નીતિઓને કારણે જે ભારતના ઉદ્યોગો હતા એ અને તેની વેપારીઓની જે હરીફાઈની શક્તિ હતી તેમાં ખૂબ જ ઘટાડો થવા લાગ્યો. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા, કારણ કે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો છે તે જો તેને કાચો માલ પૂરો ન થાય તો, કાચો માલ જો ન મળે તો આવા ગૃહ ઉદ્યોગો છે તે ચાલી શકતા નથી. તેથી તેના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી છે તે વધવા લાગી, કારણ કે ઉદ્યોગો પડી ભાંગે તો તેમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તે પણ બેકાર થઈ જશે. જો બેકારી ઉદ્ભવે, એટલે કે બેરોજગારની સ્થિતિ ઉદ્ભવે તો લોકોને આવક પ્રાપ્ત થતી બંધ થઈ જશે અને જો આવક પ્રાપ્ત ન થાય તો પાયાની જરૂરિયાતો છે તે પણ સંતોષી શકતા નથી. આને કારણે ગરીબીનું પ્રમાણ પણ વધવા લાગે છે. એટલે પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી છે એ વધવા લાગી.